હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણની બેટા અગત્યની જે થિયરી હતી એનો આપણે અભ્યાસ કર્યો અને આજના દિવસથી દાખલા માટે જે સૌથી વધારે અગત્યની માહિતી છે એની આજના દિવસે ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. આજના લેક્ચરની અંદર જો તમને લોકોને જે હું પ્રામાણ્ય વક્ર બનાવું છું એમાં સમજ પડી ગઈ તો સમજી લેજો કે આ ચેપ્ટરના દાખલાઓ તમારા માટે એકદમ સિમ્પલ બની જશે. એનો મતલબ એ થયો કે આજનો લેક્ચર આ ચેપ્ટરના દાખલાઓને સમજવા માટે સૌથી વધારે અગત્યનો છે. એટલા માટે તમારું સંપૂર્ણ ધ્યાન બેટા લેક્ચરમાં રહે એ તમારા માટે ખૂબ જરૂરી છે. આજના દિવસે મેઈન જોવાનું છે આપણે પ્રામાણ્ય વક્રના જુદા જુદા નમૂના. જે દાખલાઓ આપણે ગણીશું ને એ દાખલાની અંદર તમારે ફરજિયાત પ્રામાણ્ય વક્ર બેટા બનાવવો પડશે. આ ચેપ્ટરની અંદર કોઈ પણ દાખલો પ્રામાણ્ય વક્ર બનાવ્યા વગર આપણે નહીં ગણી શકીએ, કન્ફર્મ છે. તો તમે જે દાખલામાં પ્રામાણ્ય વક્ર બનાવવાના છો એ પ્રામાણ્ય વક્ર કયા કયા ટાઈપના બની શકે અને પ્રામાણ્ય વક્રને ધ્યાનમાં રાખીને તમારે જે સૂત્ર બનાવવાના છે એ તમે કઈ રીતે બનાવી શકો ને એની ચર્ચા બેટા આજના લેક્ચરમાં આપણે કરવાના છે. એટલે સંપૂર્ણ ધ્યાન આ લેક્ચરમાં તમારું રહે એ ખૂબ જરૂરી છે. સૌથી પહેલા તો એ સમજીએ કે સર આ ચેપ્ટરના દાખલાઓ ગણવાની મારે શરૂઆત કરવાની તો કઈ રીતે કરવાની. પ્રામાણ્ય વક્રના સૌથી વધારે અગત્યના પ્રાચલ કેટલા છે? બે. આ બે પ્રાચલમાં એક છે મધ્ય જેને દર્શાવવામાં આવે છે મ્યુ વડે અને બીજું બેટા સિગ્મા કે જેને કહેવામાં આવે છે પ્રમાણિત વિચલન. આ બંનેની કિંમત દાખલામાં તમને લોકોને આપેલી જ છે, મધ્યક અને સિગ્મા. ત્યાર પછી તમે દાખલાની અંદર પ્રશ્ન પૂછેલો હશે કે ભાઈ વ્યક્તિનું વજન 40 થી 50 ની વચ્ચે હોવાની સંભાવના શોધો. ચલો આવો પ્રશ્ન છે કે વ્યક્તિનું વજન 40 થી 50 ની વચ્ચે હોવાની સંભાવના શોધો. તો સૌથી પહેલા તમારે એ જોવાનું છે કે પ્રશ્નમાં જુઓ તમને લોકોને જે આંકડા આપેલા એની સંખ્યા કેટલી, 1 છે કે 2 છે? તો 2 છે. શરૂઆતમાં જે પ્રામાણ્ય વક્રના નમૂના આપણે જોઈએ છે ને બેટા એની અંદર ડબલ કિંમત આપેલી હોય ને એ જોઈએ છે. સિંગલ કિંમત એની ચર્ચા થોડીક વાર રહીને આપણે કરીએ છીએ. તો અહીંયા આપણને કેટલી કિંમત આપેલી છે? 2. પ્રથમ જે કિંમત છે એને સંકેતમાં x1 વડે દર્શાવવાનું અને બીજી કિંમતને સંકેતમાં બેટા x2 વડે દર્શાવવાનું કે જેને કહેવામાં આવે છે યાદચ્છિક ચલ x1 અને x2. તો x1 દાખલામાં આપેલા છે, x2 દાખલામાં આપેલા છે, મ્યુ દાખલામાં આપ્યો છે, સિગ્મા દાખલામાં આપેલું છે. હવે તમારે દાખલામાં પ્રમાણિત પ્રામાણ્ય ચલ z શોધવાનો અને z નું સૂત્ર છે બેટા x - μ છેદમાં સિગ્મા. પણ અહીંયા આપણને દાખલામાં x ની કિંમત કેટલી આપી છે? 2. તો z ની પણ કેટલી કિંમત મળશે? 2. એક કહેવાય z હોય એનું સૂત્ર આવશે x1 - μ છેદમાં સિગ્મા અને બીજું z હોય એનું સૂત્ર x2 - μ છેદમાં સિગ્મા. દાખલાના સૂત્રમાં તમારે કિંમત મૂકવાની છે. તો z1 ને z2 નો તમને લોકોને જવાબ મળશે. આ જવાબ તમારો કયા ટાઈપનો છે, પ્લસ છે કે માઈનસ છે એને ધ્યાનમાં રાખીને તમારે બેટા પ્રામાણ્ય વક્ર બનાવવાનો છે. પહેલો નમૂનો ધ્યાનથી જુઓ. -z1 થી +z2 વચ્ચેનું ક્ષેત્રફળ. ધારો કે આ z1 નો આન્સર કેવો છે બેટા? માઈનસ છે અને z2 નો આન્સર પ્લસ છે. એક કિંમત માઈનસ મળે છે, એક કિંમત પ્લસ મળે છે તો તમારો પહેલો જે વિકલ્પ છે બેટા એ વિકલ્પ લાગુ પડશે જેનું મેઈન હેડિંગ છે -z1 થી +z2 વચ્ચેનું ક્ષેત્રફળ. સૌથી પહેલા પ્રામાણ્ય વક્ર તમારે બનાવી દેવાનો. વચ્ચેનો સ્તંભ કયો? 0 અને ખુલ્લા છેડાવાળું વિતરણ છે. તો યાદ રાખજો કે બંને બાજુ ફરજિયાત તમારે બેટા અનંત લક્ષી વિધેય હોવાથી ઇન્ફિનિટી નો સંકેત લગાડવો પડે. બીજી વસ્તુ 0 થી ડાબી બાજુનો જે એરિયા છે ને એ માઈનસ ઋણ એરિયા છે એટલે અહીંયા લાગે -ઇન્ફિનિટી અને 0 થી જમણી બાજુનું ક્ષેત્રફળ એ બેટા ધન વિસ્તાર છે ત્યાં લાગે +ઇન્ફિનિટી, -ઇન્ફિનિટી અને +ઇન્ફિનિટી. હવે ધ્યાનથી જુઓ તો z1 નો આન્સર કેવો છે? માઈનસ. z1 નો આન્સર માઈનસ હોય તો સ્તંભ કઈ બાજુ આવે? ડાબી બાજુ. તો અહીંયા કશે બેટા z1 નો સ્તંભ બતાવો. z1 બરાબર માઈનસ કોઈ પણ કિંમત હશે x y z કેટલી આપણને ખબર નથી. z2 નો આન્સર કેવો છે? પ્લસ. તો કઈ બાજુ જવાનું? જમણી બાજુ. તો અહીંયા બેટા z2 ની કિંમત એ પ્લસ છે કેટલી છે આપણને ખબર નથી. પ્રામાણ્ય વક્રમાં તમારે સંભાવના શોધવાની છે. તો સંભાવના કેટલા વિસ્તારની શોધવાની છે એ તમારે સૌથી પહેલા પ્રામાણ્ય વિસ્તાર નક્કી કરવો પડે. અને પ્રામાણ્ય વિસ્તાર નક્કી કરવા માટે નિયમ તમારે યાદ રાખવાનો છે કે જ્યારે તમને z1 અને z2 આવા બે સ્તંભ મળે ને તો ક્ષેત્રફળ કે સંભાવના ઓલવેઝ આ z1 ને z2 ની વચ્ચેની બેટા નક્કી થાય.
તો અહીંયા આપણી પાસે Z1 છે, અહીંયા આપણી પાસે Z2 છે, તો ક્ષેત્રફળ નક્કી થાય આ બંને વચ્ચે. એનો મતલબ એ થયો કે તમારે બેટા આટલાની કિંમત દાખલાની અંદર શોધવાની છે. આટલો જવાબ તમારે શોધવાનો છે. હવે આ જવાબ મળે કે મેં ધ્યાનથી બેટા સમજજો. આપણને જોઈએ છે આ Z1 થી લઈને Z2 વચ્ચેનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કે સંભાવના શોધવા માટે આપણે કોષ્ટકનો ઉપયોગ કરવાના છીએ. દાખલાઓ જ્યારે સ્ટાર્ટ કરીશું ને ત્યારે એક આ કોષ્ટકમાં તમારે યાદ એ રાખવાનું છે કે ક્ષેત્રફળ છે ને એ ઓલવેઝ તમને 0 થી આપેલું હોય, ક્યારે Z1 થી Z2 નહીં આપેલું. ક્ષેત્રફળની જે કિંમત છે એ ઓલવેઝ સ્ટાર્ટ થાય ક્યાંથી? 0 થી થાય. તો સર અહીંયા તો આપણને Z1 થી Z2 જોઈએ છે, ડાયરેક્ટ નહીં મળે, તમારે એના બે ભાગ કરવા પડશે. એક ભાગ કયો? 0 થી Z1 એ તમને કોષ્ટકમાં બેટા મળી જશે. બીજો ભાગ કયો? 0 થી Z2 એ તમને કોષ્ટકમાં મળી જાય. આપણે તો આખું જોઈએ છીએ તો બંને વચ્ચે શું બેટા મૂકી દેવાનું? પ્લસ મૂકી દેવાનું. તો એ ક્ષેત્રફળ જોઈએ છીએ, એ ક્ષેત્રફળ શોધવાનું આપણું ગાણિતિક સૂત્ર શું બન્યું? ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પહેલા કઈ મેળવવાનું? તો 0 થી Z1 વચ્ચેનું ક્ષેત્રફળ જે આપણને કોષ્ટકમાં મળશે એમાં શું કરું બેટા? હું પ્લસ કરું. કયું? તો 0 થી Z2 વચ્ચેનું ક્ષેત્રફળ. સૂત્ર બનાવતા બેટા ધ્યાનથી શીખજો અહીંયા, બાકી દાખલાઓ ગણતી વખતે તમને લોકોને તકલીફ પડશે. ફરી એકવાર સમજાવું છું. Z1 નો જવાબ કેવો હતો? માઈનસ, તો સ્તંભ કઈ બાજુ આવ્યો? ડાબી બાજુ. Z2 નો જવાબ કેવો હતો? પ્લસ, તો સ્તંભ કઈ બાજુ ગયો? જમણી બાજુ. આ વચ્ચેનું બેટા ક્ષેત્રફળ નક્કી થઈ ગયું. આટલો જવાબ જોઈએ છે આપણને આટલા ટુકડાનો, પણ આ જે ટુકડાની કિંમત છે ને એ કોષ્ટકમાં ડાયરેક્ટ આપણને ક્યારેય નહીં મળે. સર તો શું કરવાનું? વચ્ચેનો સ્તંભ એટલે 0 છે, કોષ્ટકમાં ઓલવેઝ ક્ષેત્રફળ 0 થી આપેલું હોય તો શું કરવાનું? 0 થી Z1 ની કિંમત શોધી લેવાની, 0 થી Z2 ની કિંમત શોધી લેવાની, એટલે બંને શું કરી દેવાનું? પ્લસ કરી દેવાનું. ધારો કે આટલી લંબાઈ આપણે માપવી છે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે 1 જ ફૂટ છે પ્લાસ્ટિકની, 1 ફૂટની જે અંતર આવે બેટા, 1 ફૂટની લંબાઈ, 1 ફૂટની લંબાઈ વાળી એક આપણી પાસે ધારો સ્કેલ છે. હવે આટલી લંબાઈ તો એકારે મપાશે તો આપણે શું કરીશું કે ધારો કે પહેલા અહીંયા એક્ઝેક્ટ 1 ફૂટ થાય છે તો આપણને 1 ફૂટ મળી. આ લંબાઈ માપી તો એ પણ ધારો કે 1 ફૂટ થઈ અલગથી, એ બે શું કરી નાખી? પ્લસ કરી નાખી. તો ટોટલ ફૂટ આપણને બેટા કેટલા મળી ગયા? તો સર 2 મળી ગયા. બસ એ સેમ વસ્તુ તમારે બેટા અહીંયા કરવાની છે. આપણે જોઈએ છે લાંબી વસ્તુ, પણ લાંબી વસ્તુ મેળવવાની વ્યવસ્થા આપણા કોષ્ટકની અંદર નથી તો કઈ વાંધો નહીં, એના બે ભાગ કરી દેવાના. પહેલા અડધાની કિંમત શોધીએ, પછી આ બાજુના અડધાની કિંમત શોધીએ અને બંને શું કરી નાખીએ? આપણે પ્લસ કરી નાખીએ તો આખી કિંમત બેટા આપણને મળી જશે. એ સેમ વસ્તુ તમારે બેટા દાખલાની અંદર કરવાની છે. તો આ ટાઈપના ગાણિતિક સૂત્ર તમારે જે તે દાખલાની અંદર જાતે બનાવતા શીખવાના છે. સેકન્ડ નંબર પર જઈએ. સેકન્ડ નંબર છે -z1 થી -z2 વચ્ચેનું ક્ષેત્રફળ. ધારો કે z1 નો આન્સર પણ માઈનસ છે અને બેટા z2 નો આન્સર પણ માઈનસ છે. બે કિંમત માઈનસ માં મળી. ધ્યાનથી સમજજો બેટા. જોઈએ ચાલો એનો પ્રામાણ્ય વક્ર કયા ટાઈપનો બને? z1 ની કિંમત કેવી છે? માઈનસ. સ્તંભ કઈ બાજુ? તો ડાબી બાજુ. z1 બરાબર માઈનસ. z2 નો આન્સર પણ માઈનસ. સ્તંભ કઈ બાજુ? ડાબી બાજુ. અહીંયા કશે ક્યાં દોરવાનો એના માટે માપ લેવાની જરૂર નથી. તમે કોઈ બી જગ્યા પર ડાબી સાઈડ દોરી શકો. કેટલા સ્તંભ મળ્યા? બે. પ્રદેશ નક્કી થાય બંને સ્તંભ વચ્ચે. ચલો આટલા પ્રદેશની કિંમત શોધવાની છે. કેમ મળે જરા ધ્યાનથી સમજજો બેટા. આપણે જોઈએ છીએ આટલા ટુકડાની કિંમત, પણ કોષ્ટકમાં આટલા ટુકડાની કિંમત આપેલી હશે ને. કોષ્ટકમાં તો કયું હશે? 0 થી. તો શું કરવાનું? પહેલા આપણે 0 થી Z1 શોધીશું. એ કોષ્ટકમાં મળી જાય તો કે યસ. પછી આપણે 0 થી Z2 શોધીશું. એ પણ કોષ્ટકમાં મળી જાય. આખી કિંમતમાંથી આટલી કિંમત શું કરી નાખીશું? માઈનસ. તો બાકીની જે ટુકડાની કિંમતની બેટા જરૂર છે ઓટોમેટિક આપણને મળી જશે. પહેલા કઈ શોધવાનું? 0 થી Z1, પછી 0 થી Z2 એ શું કરી નાખો બેટા? માઈનસ કરી નાખો. તો આવા સંજોગોની અંદર ક્ષેત્રફળ શોધવા માટેનું ગાણિતિક સૂત્ર બની ગયું 0 થી Z1 બરાબર માઈનસ વચ્ચેનું ક્ષેત્રફળ કોઈ પણ કિંમત હશે x y z એમાંથી કરવાનું માઈનસ 0 થી Z2 બરાબર માઈનસ વચ્ચેનું ક્ષેત્રફળ. જે વિદ્યાર્થી મિત્રોને આ પ્રામાણ્ય વક્રના નમૂનામાં સમજ પડી ગઈ અને સૂત્ર બનાવતા આવડી ગયા એ લોકોના આ ચેપ્ટરના દાખલા બેટા કમ્પ્લીટ. થર્ડ નંબર ટોપિક પર જઈએ. એક છે +z1 થી +z2 વચ્ચેનું ક્ષેત્રફળ. તો z1 ની કિંમત કેવી છે બેટા? પ્લસ અને z2 પણ કેવા છે? પ્લસ. જોઈએ આકૃતિ કયા ટાઈપની બધી. z1 પ્લસ છે
તો અહીંયા આવશે માઈનસ ઇન્ફિનિટી, અહીંયા આવશે બેટા પ્લસ ઇન્ફિનિટી, આ બાજુ આવશે માઈનસ ઇન્ફિનિટી, આ બાજુ આવશે પ્લસ ઇન્ફિનિટી. Z1 નો જવાબ પ્લસ છે તો જમણી બાજુ અહીંયા આવશે Z1 પ્લસ. Z2 નો આન્સર પણ પ્લસ છે તો અહીંયા આવશે Z2 પ્લસ. કેટલા સ્તંભ મળ્યા? બે. પ્રદેશ નક્કી થાય બંને સ્તંભ વચ્ચેનો. ચલો હવે સૂત્ર જાતે બનાવતા આવડતું હોવું જોઈએ. જોઈએ છે આપણને Z1 થી Z2 આટલી કિંમત, પણ કોષ્ટકમાં તો કઈ હોય? તો કોષ્ટકમાં હોય 0 થી Z એટલે મળી જાય તો યસ, એમાંથી આટલી શું કરી દેવાની? માઈનસ. તો બાકીની બધા કિંમત આપણને મળી જશે. તો ક્ષેત્રફળ શોધવાનું ગાણિતિક સૂત્ર આપણું શું બન્યું? બોલો. 0 થી Z2 બરાબર પ્લસ વચ્ચેનું ક્ષેત્રફળ, એમાંથી કરીશું આપણે માઈનસ 0 થી Z1 બરાબર પ્લસ વચ્ચેનું ક્ષેત્રફળ. કોષ્ટકમાં કેમ જોવાનું છે એ પછીની ચર્ચા છે. પહેલા આપણે આકૃતિ ધ્યાનથી સમજો. ટોપિક નંબર 4 પર જઈએ. 0 થી Z2 વચ્ચેનું ક્ષેત્રફળ. એક કિંમત કઈ છે? 0. તો એક સ્તંભ જો આપણને બેટા અહીંયા મળ્યો હશે, આ Z1 નો સ્તંભ છે 0. બીજી કિંમત Z2 પ્લસ છે તો યસ, તો સ્તંભ કઈ બાજુ આવશે? જમણી બાજુ Z. કેટલા સ્તંભ મળ્યા? બે. વચ્ચેનો સ્તંભ તો છે જ તે, એ પાછળનો 0 છે એટલે બેટા એની ઉપર ઘૂંટવું પડશે આપણે. સ્તંભ કેટલા થઈ ગયા? બે. પ્રદેશ નક્કી થાય બંને સ્તંભ વચ્ચેનો. આટલા ક્ષેત્રફળની કિંમત શોધવાની છે ને મેઈન ફાયદો એ છે કે કોષ્ટકમાં પણ ક્ષેત્રફળ બેટા 0 થી જ આપેલું હોય તો કોઈ વસ્તુ પ્લસ માઈનસ કરવાની જરૂર પડશે નહીં. ડાયરેક્ટ આપણને દાખલાની અંદર જવાબ મળશે. ક્ષેત્રફળ = 0 થી Z2 બરાબર પ્લસ વચ્ચેનું ક્ષેત્રફળ. કોઈ વસ્તુ પ્લસ માઈનસ કરવાની જરૂર પડશે નહીં. નંબર 5, -Z1 થી 0 વચ્ચેનું ક્ષેત્રફળ. Z1 ની કિંમત આપણને મળે છે માઈનસમાં અને Z2 ની કિંમત એક્ઝેક્ટ આપણને કઈ મળી? 0. તો જોઈએ આકૃતિ કયા ટાઈપની બનશે. Z1 માઈનસ તો સ્તંભ કઈ બાજુ બેટા? માઈનસ બાજુ. માઈનસ ઇન્ફિનિટી, પ્લસ ઇન્ફિનિટી, માઈનસ ઇન્ફિનિટી અને પ્લસ ઇન્ફિનિટી. ચલો Z1 નો જવાબ માઈનસ છે તો સ્તંભ આવ્યો માઈનસ બાજુ. Z1 = માઈનસ. Z2 ની કિંમત કેટલી છે? 0. તો અહીંયા આવ્યું બેટા Z2 બરાબર 0. કેટલા સ્તંભ મળ્યા? બે. તો પ્રદેશ નક્કી થાય બંને સ્તંભ વચ્ચેનો. આપણને જોઈએ છીએ Z1 થી 0 વચ્ચેની કિંમત અને કોષ્ટકમાં પણ આપેલી હશે 0 થી Z1 વચ્ચેની કિંમત. ડાયરેક્ટ જવાબ 0 થી Z1 બરાબર માઈનસ વચ્ચેનું ક્ષેત્રફળ. તો જ્યારે તમારા દાખલાની અંદર બે કિંમતો આપેલી હોય x ની, x1 અને x2, ત્યારે તમારી જે આકૃતિ છે ને બેટા એ આ પાંચ ટાઈપમાંથી એકાદી બનવી જોઈએ. જો Z1 ને Z2 એક માઈનસ ને પ્લસ હોય તો આ ટાઈપની આકૃતિ બને. બંને માઈનસ હોય તો બીજા નંબરની, બંને પ્લસ હોય ત્રીજા નંબરની. પહેલી કિંમત 0, બીજી પ્લસ મળે ચોથા નંબરની અને પહેલી માઈનસ બીજી 0 મળે તો બેટા પાંચમા નંબરની. x ની જ્યારે દાખલામાં તમને લોકોને બે કિંમત આપેલી હોય તો પ્રથમ કિંમતને x1, બીજી કિંમતને x2 કહેતા. તમારા દાખલાની અંદર પ્રામાણ્ય વક્ર કયા ટાઈપના બને એ આપણે બેટા હમણાં જોયું થોડી વાર પહેલા. હવે ક્યારેક તમને દાખલાની અંદર x ની એક જ કિંમત આપેલી હોય તો સર x ની એક કિંમત આપેલી હોય તો દાખલો ગણાશે કેમ? એના માટે સૌથી પહેલા તમારે યાદ એ રાખવાનું છે બેટા કે x ની જ્યારે તમને એક કિંમત આપેલી હશે ને ત્યારે એની અંદર શબ્દ થી ઓછા આપેલા હશે અથવા તો થી વધુ આપેલા હશે. આ બેમાંથી એક શબ્દ તમારા એ દાખલાની અંદર કમ્પલસરી હશે. વ્યક્તિનું વજન 40 થી ઓછું હોવાની સંભાવના શોધો. વ્યક્તિનું વજન 60 થી વધુ હોવાની સંભાવના શોધો. જ્યારે તમને દાખલામાં x ની એક કિંમત આપેલી હોય ત્યારે પાછળ શબ્દ થી ઓછા અથવા થી વધુ તમને લોકોને કમ્પલસરી આપેલું હશે. હવે સમજવાનું એ છે કે x ની એક કિંમત હોય તો બેટા z ની પણ કેટલી કિંમત હોવાની? એક જ હોવાની, સ્વાભાવિક છે. x - μ સિગ્મા. ધારો કે તમે z ની કિંમત શોધો છો અને z ની કિંમત તમને લોકોને માઈનસમાં મળી અને પાછળ તમે પ્રશ્નમાં બેટા શબ્દ શું આપ્યો છે? થી ઓછા. તો આપણે એ જોઈએ આનો પ્રામાણ્ય વક્ર કયા ટાઈપનો બનશે અને આપણી આકૃતિ બેટા કયા ટાઈપની બનશે. સૌથી પહેલા પ્રામાણ્ય વક્ર બનાવવાનો -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. -z થી ઓછા પ્રકારનું ક્ષેત્રફળ આપણને પૂછેલું છે. સૌથી પહેલા જુઓ કે z ની કિંમત બેટા માઈનસ છે કે પ્લસ છે? તો માઈનસ છે તો સ્તંભ કઈ બાજુ બેટા? ડાબી બાજુ. આ મળી ગયો આપણને z નો સ્તંભ માઈનસ કોઈ બી કિંમત આપણને આપેલી હશે. સર ક્ષેત્રફળ નક્કી કરવાનું કેમ?
અગાઉ જે આપણે 5 નમૂના જોયા પ્રામાણ્ય વક્રમાં એમાં તમને લોકોને Z1 ને Z2 બે કિંમત આપેલી હતી તો પ્રામાણ્ય વિસ્તાર નક્કી કરવાનો નિયમ હતો કે બે સ્તંભ હોય તો આ બંને સ્તંભ વચ્ચેનો પ્રદેશ નક્કી થાય. આ સ્તંભ તો પરમેનન્ટ છે 0 નો બેટા એ નહીં ગણાય. તો સર આમાં યાદ રાખજો કે જ્યારે તમને થી ઓછા આપેલું હોય તો નિયમ છે કે દોરેલા સ્તંભથી ડાબી બાજુનો વિસ્તાર નક્કી કરવાનો. કઈ બાજુનો બેટા? ડાબી બાજુનો છેક છેડા સુધી. અને જો શબ્દથી વધુમાં આપેલો હોય તો યાદ રાખવાનું કે દોરેલા સ્તંભથી જમણી બાજુનો વિસ્તાર નક્કી કરવાનો પણ ક્યાં સુધી? તો છેક છેડા સુધી. આથી ઓછા અને થી વધુ શબ્દ આપેલા હોય ત્યારે પ્રામાણ્ય વિસ્તાર નક્કી કરવાનો નિયમ છે. થી ઓછા હોય ડાબી બાજુ, થી વધુ હોય જમણી બાજુ. શબ્દ જો થી ઓછા કે થી વધુ? થી ઓછા તો કઈ બાજુ બેટા? ડાબી બાજુ. તો આટલો વિસ્તાર અહીંયા બેટા નક્કી થશે અને આટલાની કિંમત તમારે શોધવાની છે. સર આ કિંમત કઈ રીતે મળે આપણે? સૂત્ર બેટા જાતે બનાવતા શીખવાનું છે આપણે. જ્યારે તમને દાખલામાં x ની એક જ કિંમત આપેલી હોય ને ત્યારે ઓલવેઝ તમારે સૂત્રમાં 0.5 નો ઉપયોગ કરવો પડે. ગુણધર્મમાં ભણેલા કે આખા પ્રામાણ્ય વિકર્ણનું કુલ ક્ષેત્રફળ કેટલું? 1. જે વચ્ચેના સ્તંભની ડાબી બાજુ 0.5, જમણી બાજુ 0.5. આપણને ખબર છે કે આનું ક્ષેત્રફળ દાખલાની અંદર ટોટલ 0.5 છે. ફિક્સ જ છે બેટા. કોષ્ટકમાં કયું આપેલું હોય? ઓલવેઝ 0 થી z. તો આટલું તો આપણને કોષ્ટકમાંથી મળી જાય ને. એ જો માઈનસ કરી દો તો બાકીની જે જરૂરિયાત છે બેટા આપણને મળે કે નહીં? થોડું આઈડિયા તમારે દોડાવવી પડશે સૂત્ર બનાવવા માટે. આનો જવાબ કેટલો? 0.5. એમાંથી આટલું કોષ્ટકમાં મળી જાય એ શું કરી નાખવાનું? માઈનસ. તો બાકીની જે જરૂર છે બેટા એની કિંમત આપણને મળી જશે. તો ક્ષેત્રફળ માટેનું સૂત્ર 0.5 માઈનસ 0 થી z બરાબર માઈનસ વચ્ચેનું ક્ષેત્રફળ. આ ક્ષેત્રફળ કેમ જોવાનું છે એ કોષ્ટકમાં પછીથી બેટા આપણે જોઈશું. તો જ્યારે z ની કિંમત માઈનસમાં મળે શબ્દથી ઓછામાં હોય તો આ ટાઈપની તમારે આકૃતિ બનાવવાની છે. z ની કિંમત માઈનસમાં છે અને શબ્દથી ઓછાની જગ્યા પર કયો આપેલો છે? થી વધુ. તો જોઈએ આકૃતિ સૂત્ર કયા ટાઈપનું બનશે? પ્રામાણ્ય વક્ર માઈનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. z ની કિંમત કેવી છે બેટા? માઈનસ. તો અહીંયા કોઈ જગ્યા પર સ્તંભ મળ્યો z માઈનસ. શબ્દ થી વધુ. નિયમ જુઓ, થી વધુ હોય તો દોરેલા સ્તંભની જમણી બાજુ છેક છેડા સુધી. કઈ બાજુ જવાનું? જમણી બાજુ. અહીંયા અટકવાનું નથી. છેક છેડા સુધી. તો જમણી બાજુ છેડા સુધી જઈએ બેટા તો આખો પ્રદેશ આટલો તમારે દાખલાની અંદર શોધવાનો છે. ચલો આની કિંમત દાખલામાં મળે કેમ ધ્યાનથી સમજજો બેટા. આટલો જવાબ જોઈએ છે. આપણને ખબર છે કે આનો જવાબ કેટલો? 0.5. આ કોષ્ટકમાંથી મળી જાય. બંને શું કરી દો બેટા? પ્લસ કરી દો. તો ક્ષેત્રફળ શોધવાનું ગાણિતિક સૂત્ર બની ગયું આપણું 0.5 પ્લસ 0 થી z બરાબર માઈનસ વચ્ચેનું ક્ષેત્રફળ. બેટા આ મળી ગયો આપણો દાખલાનો જવાબ. ટૂંકમાં યાદ એ રાખો કે તમે જે પ્રમાણિત પ્રદેશ નક્કી કરો છો એમાં વચ્ચેનો સ્તંભ જો ક્ષેત્રફળની અંદર છેદાતો હોય તો સૂત્રમાં પ્લસ આવે અને વચ્ચેનો સ્તંભ તમારા પ્રામાણ્ય વક્રમાં છેદાતો ન હોય ક્ષેત્રફળમાં તો વચ્ચે શું આવે? માઈનસ આવે. વચ્ચેનો સ્તંભ છેદાય તો પ્લસ આવે, વચ્ચેનો સ્તંભ ન છેદાય તો શું હશે બેટા? માઈનસ હશે. ટોપિક નંબર 8 પ્લસ z થી વધુ પ્રકારનું ક્ષેત્રફળ. z નો જવાબ પ્લસ કે માઈનસ? પ્લસ. સ્તંભ કઈ બાજુ? જમણી બાજુ. અહીંયા કશે આપણને z નો સ્તંભ મળી ગયો પ્લસ. શબ્દ જો થી ઓછા કે થી વધુ? થી વધુ. નિયમ દોરેલા સ્તંભની જમણી બાજુ છે છેડા સુધી તો બેટા આટલો પ્રદેશ નક્કી થશે. ચલો આટલાની કિંમત મળી જાય આપણને આરામથી. આનો જવાબ કેટલો? 0.5. એમાંથી આટલું શું કરો? માઈનસ કરો. તો ક્ષેત્રફળ શોધવા માટેનું ગાણિતિક સૂત્ર 0.5 માઈનસ 0 થી z બરાબર પ્લસ વચ્ચેનું ક્ષેત્રફળ. અને ટોપિક નંબર લાસ્ટ પ્લસ z થી ઓછા પ્રકારનું ક્ષેત્રફળ. z ની કિંમત પ્લસ કે માઈનસ? પ્લસ. સ્તંભ કઈ બાજુ? જમણી બાજુ. z પ્લસ. શબ્દ જો થી ઓછા કે થી વધુ? થી ઓછા. દોરેલા સ્તંભની ડાબી બાજુ છેક છેડા સુધી તો બેટા આખો પ્રદેશ નક્કી થશે. આનો જવાબ દાખલામાં તમારે શોધવાનો છે.
ચલો કઈ રીતે મળશે? સૂત્ર જાતે બનાવતા આવડતું હોવું જોઈએ. સર ખબર છે અમને આનો જવાબ 0.5 છે. આ કોષ્ટકમાં તમે શોધતા અમને શીખવાડશો, બંને મે પ્લસ કરશો તો આખાનો જવાબ અમને મળી જશે. તો આવા સંજોગોમાં આપણું ગાણિતિક સૂત્ર થઈ ગયું ક્ષેત્રફળ = 0.5 પ્લસ 0 થી z બરાબર પ્લસ વચ્ચેનું ક્ષેત્રફળ. તો તમે જે આ ચેપ્ટરના દાખલાઓ બેટા ગણવાના છો હવેના લેક્ચરથી, એ દાખલાની અંદર અગાઉના આપણા 5 નમૂના જેમાં x ની બે કિંમત હતી x1 ને x2, તો z1 ને z2 મળતા એવા 5 નમૂના છે. x ની એક કિંમત આપેલી હોય તો z ની પણ આપણને એક કિંમત મળે. તો એને ધ્યાનમાં રાખીને આજના આપણા 4 નમૂના ટોટલ 9 નમૂના પ્રામાણ્ય વક્રના આપણે જોયા, અને આ 9 માંથી જ એકાદો નમૂનો તમારા જે તે દાખલાની અંદર હોવો જોઈએ. 10મો નમૂનો કોઈ બાળકોએ જાતે બેટા બનાવવાનો નથી. તો આવતા લેક્ચરની અંદર દાખલાઓની આપણે શરૂઆત કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય, હરિઓમ. તમારો દિવસ બેટા શુભ રહે. આભાર બેટા.